વણેલા ગાંઠિયા તો આપણા બધાના ફેવરિટ હોય છે, પણ ઘરે કેવી રીતે બનાવવા, લોટને કેવી રીતે બાંધવો, વણેલા ગાંઠિયાને તળવા કેવી રીતે અને માપ કેટલું લેવું એ કોઈને ખબર નથી હોતી, જેના લીધે આપણે ઘરે વણેલા ગાંઠિયા નથી બનાવતા અને માર્કેટમાંથી લાવીને ખાતા હોઈએ છીએ. તો હું આજે તમને પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયાની રેસીપી આપીશ. એની સાથે ખવાતી ચટણી અને ગાજરનો સંભારો બનાવીશું. એટલા મસ્ત બનશે. આ ગાંઠિયા ઘરમાં રહેલા વડીલો ખાશે ને તો દાંત વગરના વડીલો પણ ઇઝીલી ખાઈ શકશે. એટલા પોચા રૂ જેવા બનશે. તો ચાલો પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયાની રેસીપી જોઈએ. તો વણેલા ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં 2 કપ ભરીને બેસન લીધેલો છે. હવે ગાંઠિયા બનાવવા માટે ઘરની ચણાની દળેલી દાળ નથી ઉપયોગ કરવાની. માર્કેટમાંથી જે તૈયાર બેસન મળે છે ને એ જ લેવાનો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. ગમે તે બેસન લઈ લેવાનો અને આ રીતે ચાળી લેવાનો છે. બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે. એની અંદર આ રીતે ગાંઠા હશે ને એ નીકળી જશે અને હવાના કણ ભરાશે. એનાથી ગાંઠિયા છે ને એ તમારા સફેદ દૂધ જેવા અને પોચા થશે. મેં અહીંયા 2 કપ બેસન ટોટલ 250 ગ્રામ જેટલો બેસન લીધો છે અને હવે આ રીતે વચ્ચે હોલ કરી લઈશું, જેથી વચ્ચે જગ્યા કરી લઈશું ને તો એમાં મસાલા કરવામાં આપણને સરળ રહેશે. હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું કે પછી 1 ચમચી મીઠું અને અહીંયા મેં ગાંઠિયાનો સોડા લીધેલો છે જે અડધી ટીસ્પૂન લીધો છે. ગાંઠિયાનો સોડા તમને ગ્રોસરી શોપમાં કે ઓનલાઈન ઇઝીલી મળી જશે. ખાવાનો સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાનો. આપણે અહીંયા ગાંઠિયાનો સોડા જ લેવાનો છે. એનાથી જ પરફેક્ટ ગાંઠિયા બની જશે. અને હવે અહીંયા આપણે તેલ એડ કરીશું. તો મેં ટોટલ 1/4 કપ તેલ લીધું છે, જેમાં 1 ચમચી તેલને આપણે થોડું રહેવા દઈશું. એને આપણે પાછળ ઉપયોગ કરીશું. હવે તમારી ઘરમાં રહેલી મોટી તમે જે ખાતા હોય ને ચમચી, એ ચમચીથી માપશો ને તો ટોટલ મોટી 5 ચમચી જેટલું આમાં તેલ એડ કરવાનું છે અને આ રીતે મસળીને મિક્સ કરી લઈશું. મેં અહીંયા ટોટલ 2 કપનું માપ આપ્યું છે, 250 ગ્રામ બેસનનું માપ આપ્યું છે. પરફેક્ટ રીતે જો આ રીતે બનાવશો ને તો તમારું પણ રિઝલ્ટ એકદમ સરસ આવશે. લારી પર ગાંઠિયા મળે છે ને એવા જ બનીને તૈયાર થઈ જશે. કોઈ નહીં કે ગાંઠિયા તમે બહારથી લાવ્યા છો, દશેરાએ બનાવો, દિવાળી પર તમે બનાવીને એન્જોય કરી શકો છો. આ રીતે લોટને છે ને પહેલાં તો સરસ રીતે મસળી લેવાનો છે અને આ રીતે મુઠ્ઠી વાળશો ને તો મુઠ્ઠી વળવી ના જોઈએ. આ રીતે એનો ભૂકો થઈ જવો જોઈએ લોટનો, એવો લોટ રાખવાનો છે. એકદમ મુઠ્ઠી પડતું મોણ એડ નથી કરવાનું. હવે આપણે થોડું થોડું નોર્મલ પાણી એડ કરતા જઈને લોટને આપણે બાંધી લેવાનું છે. જો લોટ છે ને એ પહેલાં આપણે ખાલી બાઇન્ડિંગ જ લાવવાનું છે. લોટમાં પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે મસળવાનો નથી. બસ આ રીતનો કઠણ લોટને આપણે ભેગો કરી લેવાનો છે અને તમે લોટ જોઈ શકો છો એકદમ કઠણ લોટ છે. મારે અહીંયા લોટને બાંધતી વખતે 1/2 કપ પાણીની જરૂર પડી છે. હવે આ રીતે છે ને વચ્ચે આ રીતે થોડું એવું ખાડા જેવું કરી દેવાનું અને 1 થી 2 ચમચી પાણી એડ કરવાનું અને લોટને હથેળીની મદદથી છે ને આ રીતે આપણે સરસ મસળવાનો છે. તમે અત્યારે લોટનો કલર જોઈ શકો છો, ડાર્ક યલો છે ને, તો લોટને આપણે જેમ જેમ મસળતા જઈશું ને એમ થોડો વ્હાઈટ પડતો લોટ થઈ જશે. એકદમ લાઇટ યલો કલર થશે તો રિઝલ્ટ તમે જોઈ શકો છો. મેં 10 મિનિટ સુધી લોટને મસળ્યો છે. બસ આ જ એક કળા છે. જો લોટને તમે સારી રીતે મસળ્યો ને તો લોટ તમારો હાથમાં આ રીતે ચોટશે પણ નહીં. તમે જોઈ શકો છો લોટ ના ચોટે ને એટલે તમારો વણેલા ગાંઠિયાનો લોટ પરફેક્ટ છે. હવે એને ઢાંકીને 1/2 કલાક રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે એમાં ખાવાનો ગાજરનો સંભારો બનાવી લઈશું. સૌરાષ્ટ્રમાં જે ગાંઠિયા મળે છે ને એની જોડે ગાજરનો જ સંભારો હોય છે. તમે પપૈયાનો સંભારો પણ બનાવી શકો છો, પણ ગાજરના સંભારાથી જે ગાંઠિયાનો જે ખાવાનો ટેસ્ટ છે ને એમાં 4 ચાંદ લાગી જતી હોય છે. તો મેં 2 ગાજરને છીણી લીધેલા છે આ રીતે મોટા ગ્રેટરની મદદથી. તો તમે જોઈ શકો છો આ રીતે મોટું છીણ કરવાનું, એકદમ પતલું અને ઝીણું નહીં કરવાનું, જેનાથી ખાવામાં મજા આવશે. હવે એક બાઉલની અંદર બધા જ ગ્રેટ કરેલા ગાજર લઈ લઈશું. આ ગાજરનો જે સંભારો છે ને એ એકદમ મીઠાશવાળો બનતો હોય છે, મીઠો લાગતો હોય છે. પપૈયા કરતાં પણ ગાજરનો સંભારો ખાવાની મજા જ કંઈક અલગ છે. તો આ રીતે બાઉલમાં ગાજરને બધા એડ કરી લઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો આ રીતે મેં 1/4 ચમચી જેટલું મીઠું લીધું છે. થોડો એવો ચાટ મસાલો, 1/2 ચમચી જેટલું તીખું લાલ મરચું, તીખું તમે જેટલું ખાતા હો એટલું એડ કરી શકો છો. ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. અને અડધા એવા લીંબુનો રસ એડ કરીશું. આ જે સંભારો છે ને એ થોડો ગળ્યો, ખાટો, મીઠો હોય છે અને થોડો સ્પાઇસી હોય છે. હવે આપણે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ઇન્સ્ટન્ટ ફક્ત 2 થી 3 મિનિટમાં સંભારો તમારો તૈયાર છે. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. હાથની મદદથી કે આ રીતે ચમચીની મદદથી મસળીને મિક્સ કરી લઈશું, જેનાથી એકદમ ખાંડ છે ને આપણી એ ઓગળી જશે અને સંભારો એકદમ લચકેદાર બનીને તૈયાર થઈ જશે. તો સૌરાષ્ટ્રમાં મળતો ગાજરનો સંભારો આપણો તૈયાર છે. ગાંઠિયા સાથે આ જ સંભારો ખવાય છે. જો તમે ક્યારેય ના બનાવ્યો હોય ને તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. સંભારાને હવે આપણે સાઈડ પર રાખી
રાખી લઈશું અને લોટને આપણે ચેક કરી લઈશું. તો લોટને આપણે એકદમ સરસ એવો સ્મૂથ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા અડધો કલાક માટે રેસ્ટ આપેલો છે. લોટને આ રીતે એક વખત મસ્ત રીતે મસળી લઈશું અને તમારે જેની ઉપર વણેલા ગાંઠિયા વણવાના હોય ને એની ઉપર લોટને લઈ લેવાનો છે. તમારી પાસે લાકડાનો કોઈ ચોપિંગ બોર્ડ હોય, લાકડાનું પાટિયું હોય કે પછી લાકડાનો મોટો પાટલો હોય ને ગાંઠિયા વણવાનો, એની ઉપર પણ વણી શકો છો. કંઈ જ ના હોય તો રોટલી વણવાની પાટલી ઉપર પણ ગાંઠિયાને તમે વણી શકો છો. હવે આ રીતે મેં જે આપણે 1 ચમચી તેલ વધાર્યું ને એને આપણે થોડું થોડું કરીને આ રીતે એડ કરીશું અને લોટને હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈશું. લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો મેં એ લોટને કેટલો સરસ સ્મૂથ કરી લીધેલો છે. વચ્ચે આ રીતે થોડી એવી જગ્યા કરી લઈશું. આખા મરી એડ કરી લઈશું, લગભગ 1 મોટી ચમચી જેટલા, અને આ રીતે ખાંડી લઈશું. હવે મરીને જો તમે લોટમાં એડ કર્યા ને તો તમારા ગાંઠિયા કાળા થઈ જશે. ગાંઠિયાને સફેદ રાખવા હોય ને તો મરીને આ રીતે ઉપર એડ કરીને ખાંડી લેવાના છે. નાના પથ્થરથી કે તમે આ રીતે દસ્તાની મદદથી પણ ખાંડી શકો. અચકચરા ખાંડવાના છે, વધારે પાવડર એનો નથી કરવાનો. અને આ રીતે 1 મોટી ચમચી અજમો એડ કરી લઈશું. લોટને ફરીથી મિક્સ કરી લઈશું જેથી મરી અને અજમો છે ને એ લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો લોટને મેં આ રીતે મિક્સ કરી લીધેલો છે, તમે જોઈ શકો છો. હવે લોટમાંથી થોડો એવો આ રીતે ભાગ લઈ લઈશું અને આંગળી અને હથેળીની વચ્ચેની જગ્યા રાખીને આ રીતે હાથને ઉપર નીચે કરીને ખેંચતા જઈને વણેલા ગાંઠિયાને વણવાના છે. વિડીયોમાં બતાવ્યું એ રીતે ગાંઠિયાને વણતા જઈશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા ગાંઠિયા વણાઈ ગયા છે અને ક્રેક્સ પણ પડ્યા છે. ગાંઠિયામાં આ રીતે થાય ને તો જ તમારા ગાંઠિયા પરફેક્ટ કહેવાય. હવે ગાંઠિયા વણાઈ જાય ને એટલે તરત જ તેલમાં એડ કરવાના છે, એને સૂકવવા નથી દેવાના. જો તમે સૂકવવા દીધા તો તમારા ગાંઠિયા લાલ અને ચવડ કડક થઈ જશે, એકદમ સોફ્ટ નહીં થાય. તો આ રીતે મેં ગાંઠિયાને વણી લીધેલા છે. હવે તેલની અંદર એડ કરી લઈશું. એકદમ લો ગેસની ફ્લેમ રાખવાની છે. તેલ થોડુંક જ ગરમ થાય ને તરત જ એડ કરવાના છે. વધારે હાઈ ગેસની ફ્લેમ કરશો ને તો પણ ગાંઠિયા કડક થઈ જશે અને ગાંઠિયાને કૂક થતાં વધારે ટાઈમ નહીં લાગે. લો ગેસની ફ્લેમ પર આ રીતે ઉપર આવી જાય ને એટલે આ રીતે હળવા હાથે આપણે પલટાવી લઈશું. રિઝલ્ટ તમારી સામે છે, તમે જોઈ શકો છો. ધોળા દૂધ જેવા મરી મસાલાથી ભરપૂર અને એકદમ સરસ એવા ગાંઠિયામાં ક્રેક્સ આવી છે. આ ગાંઠિયો આપણો પરફેક્ટ કહેવાય. તો ગાંઠિયા આપણે સરસ રીતે કૂક થાય છે. તેલની અંદર 1 થી 2 વખત પલટાવીને આપણે રહેવા દઈશું ને એટલે ગાંઠિયા સરસ થઈ જશે. હાઈ ગેસની ફ્લેમ જરાય નથી કરવાની. ગાંઠિયા બનાવતી વખતે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. ગાંઠિયા કેટલા ફૂલીને ડબલ થઈ ગયા છે ને બહાર લારી પર મળે એનાથી પણ એકદમ સરસ એવા ગાંઠિયા આપણા બની ગયા છે. થોડા દૂધ દેવા બન્યા છે. બધા જ ગાંઠિયા મેં અહીંયા બનાવી લીધેલા છે અને ગાંઠિયા આપણા તૈયાર છે. જો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો પહેલી વાર બનાવશો ને તો તમને વણવામાં થોડી તકલીફ લાગશે, પણ ગાંઠિયાનો લોટ બાંધીને જો 1 થી 2 વખત વણશો ને તો તમને પણ એકદમ સરળ રીતે ફાવી જશે અને ગાંઠિયા એકદમ સરસ બનશે. કેટલા ગાંઠિયામાં ક્રેક્સ આવ્યા છે અને કેટલા મસ્ત ફૂલીને દડા જેવા બનીને તૈયાર થયા છે. અને પોચા તો વળી કેટલા સરસ છે, અંદરથી કૂક થઈ ગયા છે. હવે ગાંઠિયા ઉપર આપણે હિંગ અને ચાટ મસાલો એડ કરી દઈશું, જે 1 મોટી ચમચી મેં લીધો છે, બંનેને મિક્સ કરીને. તો આપણા ગાંઠિયા સરસ રીતે તૈયાર છે. ગાંઠિયાની હવે ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલા વણેલા ગાંઠિયા લીધા છે અને 2 મોટી ચમચી જેટલા બટેટા પૌવા બનાવી અને એ જ પાતળા પૌવા લેવાના છે. આ ગાંઠિયાની ચટણી મસ્ત અને સરસ બનશે ને કે ગાંઠિયા કરતાં પણ આપણા ગુજરાતીઓ 100 ગ્રામ ગાંઠિયા લે અને ચટણી વધારે ખાતા હોય છે, આપણને બધાને ખબર છે. હવે 2 ચમચી પાણી એડ કરી લઈશું ગાંઠિયા અને પૌવા ઉપર. આદુના ટુકડા, તીખા લીલા મરચાં, ધાણાની દાંડલી અને આગળનો ધાણાનો ભાગ 1 મુઠ્ઠી બંને એડ કરેલા છે. અને હવે આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુના રસની જગ્યાએ જે બાર ગાંઠિયાની ચટણી બનાવે છે ને એ લોકો લીંબુના ફૂલ એડ કરતા હોય છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે આ રીતે લીંબુનો રસ એડ કરી દેવાનો. લીંબુના રસની જગ્યાએ અડધી ચમચી આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડી એવી હળદર એડ કરીશું. હળદરથી ચટણીનો કલર એકદમ સરસ આવશે. બધી જ વસ્તુને મિક્સ કરીને એને ઢાંકી દઈશું. જોઈ શકો છો તમે ગાંઠિયા હજી આપણા કડક છે એટલે એને ઢાંકીને 5 થી 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું. ગાંઠિયા અને પૌવા છે ને આપણે પાણી એટલા માટે જ એડ કર્યું કે બંને સરસ રીતે સોફ્ટ થઈ જાય. મેં ગાંઠિયાની ચટણીની રેસીપી પહેલાં પણ તમને આપેલી, પણ અત્યારે તમને આપી દઉં છું કે ગાંઠિયા બનાવો ત્યારે તમે જરૂરથી એકવાર આ રીતે ચટણી બનાવજો. સરળ છે, બીજું કંઈ જ નથી એડ કરવાનું. બધી જ વસ્તુને મિક્સ કરેલી છે ને એને આપણે ચેક કરી લઈશું. સરસ રીતે પૌવા અને ગાંઠિયા સોફ્ટ થઈ જાય છે તો મિક્સર જારમાં એડ કરીને પાણી વગર જ એની અચકચરો આપણે પીસી લઈશું. પાણી જરાય નથી એડ કરવાનું, કેમ કે જે ગાંઠિયાની ચટણી હોય છે ને એ થોડી થીક હોય છે, જાડી
હોય છે તો જ ગાંઠિયા ઉપર સરળતાથી ચડી જતી હોય છે. રિઝલ્ટ તમે જોઈ શકો છો. મેં અહીંયા અજકચરી પીસી લીધેલી છે. કેટલો સરસ કલર આવ્યો છે, એકદમ દાણેદાર અને ખાવામાં તો વળી એટલી ટેસ્ટી ચટપટી છે, કોઈને ખબર નહીં પડે કે આ ચટણી તમે ઘરે બનાવી છે. બહાર કરતાં પણ એટલી સરસ બનીને તૈયાર થઈ જશે ને. તો ગાંઠિયાનો સંભારો, ગાંઠિયામાં ખવાતી ચટણી અને ગરમા ગરમ વણેલા ગાંઠિયા બધી જ વસ્તુ આપણી તૈયાર છે. તો પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું વણેલા ગાંઠિયા, ડુંગળી, તીખા તમતમતા મરચાં અને હા, તમને જો પાણીની કઢી ભાવે ને તો તમે એ પણ ગાંઠિયા જોડે બનાવીને એન્જોય કરી શકો છો. તો તમને પણ આવી ગયું ને મોઢામાં પાણી, તો રાસ એની જોવો છો. જરૂરથી દશેરામાં કે દિવાળીએ આ વણેલા ગાંઠિયાનો પ્લેટર એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલા સરસ અને મસ્ત બનશે. અને કેવી લાગી આજની રેસીપી એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.